નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 8 વિષય ગુજરાતીની સ્વઅધ્યયન પોથીનો ભાગ નંબર 5નો પાઠ નંબર 16 જાત્રાફળીની વાત કરવાના છીએ। તો મિત્રો અહીંયા ગુજરાતીના પાઠ નંબર 16 જાત્રાફળીનું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। તો મિત્રો શરૂ કરીએ ધોરણ 8 વિષય ગુજરાતીની સ્વઅધ્યયન પોથીનો ભાગ 5નો પાઠ નંબર 16। પ્રશ્ન 1, આપેલા વાક્ય માટે સાચો વિકલ્પ પસંદ કરો। એમાં પહેલું, શેઠે લેખકને 1 મહિનાની રજા ન આપી। એનો જવાબ આવશે બ, શેઠનો ધંધો સારો ચાલતો ન હતો। ત્યાર પછી બીજું, કાઠિયાવાડી અતિથિઓને પરચો બતાવો એટલે આગ્રહ કરીને જમાડવું। ત્રીજું, લેખક ડૉક્ટર પાસે જવાનું ટાળતા હતા કારણ કે સારવાર માટે પૂરતા પૈસા ન હતા। ચોથું, કાકીમાં પૈસાનો ખર્ચ કરકસરથી કરતા હતા કારણ કે બ, તેમની છેલ્લી ઈચ્છા જાત્રા કરવાની હતી। પાંચમું, કાકીમાએ 20 રૂપિયા પોતાની પાસે શા માટે રાખ્યા? બ, વળતા ઘરે જવાની ટિકિટ લેવા। ત્યાર પછી પ્રશ્ન 2, સૂચના મુજબ કરો। એમાં પહેલું, કાકીમાને લાગુ પડતી વિગતો સામે ખરું કરવું। તો નિસંતાન, ધાર્મિક વૃત્તિવાળા, પ્રભુ સેવામાં રત, દાન પુણ્યની ભાવનાવાળા। ત્યાર પછી બીજું, લેખકને લાગુ પડતી વિગત સામે ખરું કરો। ઘરનો આધાર, ગરીબ, નોકરિયાત, અધૂરો અભ્યાસ, ક્ષયનો રોગી। ત્યાર પછી ત્રીજું, લેખકની માતાને લાગુ પડતી વિગતો સામે ખરું કરો। મમતાવાળું, સંતોષી અને હિંમતવાન। ચોથું, વનરાવન દાસને લાગુ પડતી વિગતો સામે ખરું કરવું। કાકભાના સંબંધી, કાકીમાના ભાઈ, શરીરે ભરાવદાર, મોટી મૂછોવાળા, ધાર્મિક વૃત્તિવાળા। ત્યાર પછી પાંચમું, લેખકની પત્નીને લાગુ પડતી વિગતો સામે ખરું કરો। સમજદાર, નિસંતાન, થોડી ઉગ્ર અને પતિ પરાયણ। ત્યાર પછી પ્રશ્ન 3, વિધાન સાચું હોય તો જાત્રાફળી અને ખોટું હોય તો જાત્રાટળી। પહેલું, શેઠે લેખકની બીમારીમાં આર્થિક મદદ કરી, જાત્રાફળી। બીજું, કાકીમા હરિદ્વારની જાત્રાએ જવાના હતા, જાત્રાટળી। ત્રીજું, લેખકને કેન્સરની બીમારી થઈ હતી, જાત્રાટળી। ચોથું, કાકભાના અવસાન પછી કાકીમા ઈશ્વર ભક્તિ તરફ વળી ગયા, જાત્રાફળી। પાંચમું, પાનાચંદ કચ્છી હતા, જાત્રાટળી। મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી, જેથી આપણે સ્વઅધ્યયન પોથી ભાગ 5ના સોલ્યુશન મૂકીએ તરત જ તમને મળી જાય। ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરો। આ ઉપરાંત ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની PDF મેળવી શકો છો। પ્રશ્ન 4, લીટી દોરેલ શબ્દ સમૂહની જગ્યાએ એક શબ્દ મૂકી વાક્ય ફરીથી લખો। પહેલું, મારે શેઠને ત્યાં ના જેવા લાભ માટે કાળી મજૂરી કરવી પડે છે। મારે શેઠને ત્યાં ગધા વેતરું કરવું પડશે। બીજું, મંજીભાઈને જેનો ઈલાજ નથી એવો રોગ થયો, મંજીભાઈને અસાધ્ય રોગ થયો। ત્રીજું, ડૉક્ટરે રોગના કારણની તપાસ કરીને કહ્યું તમને ક્ષય થયો છે, ડૉક્ટરે નિદાન કરીને કહ્યું તમને ક્ષય થયો છે। ચોથું, સામાન્ય માણસે દરરોજ જીવન જીવતા રહેવા માટે સંગ્રામ કરવો પડે છે। સામાન્ય માણસે દરરોજ જીવન સંગ્રામ કરવો પડે છે। પાંચમું, વરરાજાને બેસવા થોડા રૂની બનાવેલી કોથળી ખુરશી પર મૂકો। વરરાજાને બેસવા
વરરાજાને બેસવા રજાઈની ખુરશી પર મૂકો. તો અહીંયા વરરાજો મારી કીધે વનરાજ બોલાઈ જાય છે. ત્યાર પછી પ્રશ્ન 5 નમૂના મુજબ વાક્ય બનાવીને લખો. એમાં પહેલું સાચા હૃદયથી કરેલી પ્રાર્થના ફળ આપનાર છે. સાચા હૃદયથી કરેલી પ્રાર્થના ફળદાયી છે. ત્યાર પછી બીજું દરેક પ્રકારના રોગ શરીરને દુઃખ આપનાર છે. દરેક પ્રકારના રોગ શરીરને દુઃખદાયી છે. ત્રીજું તરસ્યા માણસ માટે એક પ્યાલો પાણી સુખ આપનાર છે. તરસ્યા માણસ માટે એક પ્યાલો પાણી સુખદાયી છે. ચોથું ચૈત્ર માસમાં લીમડાનો રસ શરીરને લાભ આપનાર છે. ચૈત્ર માસમાં લીમડાનો રસ લાભદાયી છે. પાંચમું ખાટા ફળો રસ આપનાર હોય છે. ખાટા ફળો રસદાયી હોય છે. ત્યાર પછી પ્રશ્ન 6 ઉદાહરણ મુજબ શબ્દ પરિવર્તન કરીને લખો. એમાં પહેલું જાગવું એટલે જગાડવું, બીજું આપવું એટલે અપાવવું, ગાવું એટલે ગવડાવવું, ચોથું ઓઢવું એટલે ઓઢાડવું, પાંચમું છુપવું એટલે છુપાવવું, છઠ્ઠું રડવું એટલે રડાવવું, જમવું એટલે જમાડવું, પોઢવું એટલે પોઢાડવું, રાંધવું એટલે રંધાવવું, તરવું એટલે તરાવવું. આ રીતના શબ્દ પરિવર્તન થશે. મિત્રો ખાસ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવા નથી. આપણી ચેનલ છે મેથ્સ બાય પંકજ કાપડિયા, એને સબસ્ક્રાઈબ કરો. આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે. ત્યાંથી લિંક એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની તદ્દન ફ્રીમાં PDF મેળવી શકો છો. આ ઉપરાંત સ્વાધ્યાયન પોથી ભાગ 5ના દરેક પ્રકરણના સોલ્યુશન છે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે. પ્રશ્ન 7 ઉદાહરણ મુજબ લખો. નિસંતાન એટલે સંતાન નથી, અપવિત્ર પવિત્ર નથી તે, અધાર્મિક ધાર્મિક નથી તે, બેકાબુ કાબુમાં નથી તે, અપૂર્ણ પૂર્ણ નથી તે, બેહોશ હોશમાં નથી તે, અસાધ્ય એટલે સાધ્ય નથી તે. ત્યાર પછી પ્રશ્ન 8 રૂઢિપ્રયોગનો અર્થ શબ્દ ચોરસમાંથી શોધીને લખો. તો અહીંયા વર્તાઈ જવું, બરાબર. પછી જીવ બાળવો, હિંમત હારી જવું, પણાય નહીં, ઢગલો થઈ જવું, મન મોડું પડી જવું, કંઠ રૂંધાઈ જવું. તો આ રીતના શબ્દ થશે. ચિંતા થવી, ચિંતા મુક્ત કરી દેવી, હૈયું ભરાઈ જવું, ઈચ્છા ગળી જવી, નાસીપાસ થવું, બીમારી થવી. આ રીતનું થશે. પ્રશ્ન 9 ગણિત વિષય સાથે જોડાયેલા શબ્દો એકમમાંથી શોધીને લખો. મૂડી, પછી બીજું 30 રૂપિયા, ત્રીજું 100 રૂપિયા, ચોથું 500 રૂપિયા, પછી 2 3, પછી 700 રૂપિયા, ડઝન, આઠમું અડધો મણ, નવમું 5000 અને 57 રૂપિયા. આ બધા શબ્દો છે ગણિત સાથે જોડાયેલા શબ્દ છે. ત્યાર પછી પ્રશ્ન 10 આપેલા અંગ્રેજી ભાષાના શબ્દો પાઠમાંથી શોધીને તેની નીચે લીટી કરો અને સ્પેલિંગ ડિક્શનરીમાંથી શોધીને લખો. એક્સરે, બરાબર. પછી ડાક્ટર એટલે ડોક્ટર, એનેમિક અને ઇંગ્લિશ અંગ્રેજી એટલે ઇંગ્લિશ. અહીંયા સ્ટ્રેપ્ટોમાઇસિનનો સ્પેલિંગ તમારે જાતે લખવાનો છે. ત્યાર પછી પ્રશ્ન 11 લીટી દોરેલ શબ્દની જગ્યાએ તમે બોલતા હો શબ્દ લખી વાક્ય ફરીથી લખો. પહેલું કાકીમાં મારી કને આવ્યા, કાકીમાં મારી પાસે આવ્યા. બીજું મને સ્ટેશને પુગાડ. ત્રીજું એ તો શરીર હોય તે ચાલ્યા કરે. ચોથું બધું હારે લઈ લીધું છે કે તમારે કાંઈ બીજું લેવાનું છે. પાંચમું આપણને ગરીબને તો કાયા એ જ મૂડી, આપણને ગરીબને દેહ એ જ મૂડી. છઠ્ઠું પાનાચંદ પરાણે ઘેર લઈ ગયો, પાનાચંદ ધરાર ઘેર લઈ ગયો. સાતમું હવે ડાક્ટર પાસે ક્યારે જવું છે, હવે ડોક્ટર પાસે ક્યારે જવું છે.
8મું માતા અને પત્નીએ કેટલીક બધી હૈયારી આપી દીધી. માતા પત્નીએ કેટલીક બધી હિંમત આપી દીધી. 9મું કા ભાભી કેમ કંઈ બોલતા નથી. કા ભાભી કેમ કંઈ બોલતા નથી. 10મું અરે 500માં તો તમે ભયો ભયો. અરે 500માં તો તમે રાજી રાજી. ત્યાર પછી પ્રશ્ન 12 પ્રશ્નના જવાબ લખો. પહેલું, શેઠ શા માટે 1 મહિનાની રજા આપતા ન હતા? કારણ કે શેઠનો ધંધો પણ ઘસાઈ ગયો હતો અને બને ત્યાં સુધી જૂના માણસને છૂટો ન કરવો એવી એમની ઈચ્છા રહેતી અને ધંધામાં જાજો રસકસ રહ્યો ન હતો. છતાં લેખક જેવા બીજા 2-3 માણસને એ નિભાવતા હતા માટે શેઠને છૂટા કરતા નહોતા થયા. 1 મહિનાની રજા આપતા ન હતા. બીજું, ક્ષયનો રોગ લાગુ પડવાથી લેખક શરીર પર તેની શી અસરો થઈ? ક્ષયનો રોગ લાગુ પડવાથી લેખકનું શરીર મોડું પડી ગયું. તેમને ભૂખ ન લાગતી હતી. માથાનો દુખાવો થતો હતો. તાવ આવતો હતો. આવી અસરો તેના શરીર પર થઈ હતી. ત્રીજું, કાકા ભાણી ધાર્મિકતાની અસર કાકીમાં ઉપર ઉપસી આવી એવું લેખકને કેમ લાગ્યું? કારણ કે કાકભાની બરાબર કાકભા જેટલી ધાર્મિકતા તથા ભક્તિભાવ કરતા તેટલા હૃદયથી કાકીમાં પણ ભક્તિભાવ કરતા. તેથી કહ્યું હશે કે કાકાભાની ધાર્મિકતાની અસર કાકીમા ઉપર ઉપસી આવી. ચોથું, કાકીમાએ લેખકને આર્થિક મદદ ન કરી હોત તો? કાકીમાએ લેખકને આર્થિક મદદ ન કરી હોત તો લેખક પોતાની સારવાર તથા દવાના પૈસા ન જોડી શકત અને પોતે ક્ષયની બીમારીથી ન સાજા થઈ શકત. 5મું, કાકીમા વિશે 5-7 વાક્ય લખો. કાકીમા નિસંતાન હતા. તે ઠાકોરજીની પૂજા પાઠ કરતા. કાકાભાની ભક્તિ કાકીમા ઉપર ઉપસી આવી હતી. તેમણે જાત્રા માટે પૈસા ભેગા કર્યા હતા પણ તે ભત્રીજાને દવાખાનાની સારવાર માટે આપીને મદદ કરી. તેઓ પુણ્યદાન પણ કરતા અને તેઓ શરીરે એકવડી હતા. ત્યાર પછી પ્રશ્ન 13, તમારા પરિવારના કોઈ સભ્ય યાત્રા પ્રવાસેથી પરત આવ્યા હોય તેમની ખબર પૂછતો પત્ર. તો પ્રતિ, પ્રિય કાકા, અમદાવાદ. સ્નેહભર્યા નમસ્કાર. આશા છે કે તમે પ્રવાસેથી સુખ સલામત ઘરે પરત આવ્યા હશો. તમારી યાત્રા સારી રીતે પૂર્ણ થઈ હશે તેવી મને પૂરી આશા છે. યાત્રા દરમિયાન તમને કોઈ તકલીફ તો નહોતી ને? ત્યાંના મંદિર અને દર્શન તમારો અનુભવ કેવો રહ્યો તે જાણવા હું ખૂબ જ ઉત્સુક છું. તમે કયા કયા સ્થળોની મુલાકાત લીધી અને શું ખાસ જોયું તે વિશે અમને જરૂરથી લખશો. યાત્રાનો પ્રસાદ અને ફોટોગ્રાફ્સ જોવા માટે હું આતુર છું. તમારા આરોગ્યનું ખાસ ધ્યાન રાખજો. બધાને મારા વંદન અને નાના બાળકોને પ્રેમ. લીતિન, તમારો ભત્રીજો ધર્મ. તો મિત્રો, આ હતું ધોરણ 8 વિષય ગુજરાતીની સ્વાધ્યાયન પોથીના ભાગ 5ના પાઠ નંબર 16નું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો, આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો, ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે. ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની PDF મેળવી શકો છો અને સ્વાધ્યાયન પોથી ભાગ 5ના દરેક પ્રકરણના સોલ્યુશન તમને મારી YouTube ચેનલ પ્લેલિસ્ટમાંથી મળી જશે.